કર્ણાટકની કોંગ્રેસ સરકારે હિજાબ પર પ્રતિબંધ હટાવવાની તૈયારી શરૂ કરી છે। મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આજે પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો છે। તેમણે આ અંગે જણાવ્યું હતું કે રાજ્યની સ્કૂલો અને કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ હટાવવાનો અધિકારીઓનો આદેશ આપ્યો તો તમામને પોતાની પસંદગી મુજબ કપડાં પહેરવાનો અધિકાર છે। મહત્વનું છે કે અગાઉની બીજેપી સરકારે હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ જતા પેન્ડિંગ છે। મહત્વનું છે કે ફેબ્રુઆરી 2022માં કર્ણાટકના ઉડુપીની એક સરકારી કોલેજમાં ક્લાસરૂમની અંદર હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ રાજ્યની ઘણી શૈક્ષણિક સંસ્થાઓ હિજાબ પ્રતિબંધ લગાવ્યો હતો। ત્યારબાદ કર્ણાટકની તત્કાલીન ભાજપ સરકારે સ્કૂલો અને કોલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો। તે દરમિયાન પૂર્વ સીએમ બસવરાજ બોમ્મઈ સમાનતા જાહેર કાયદો તેમજ વ્યવસ્થામાં અવરોધ ઉભો કરતા પહેરવેશને મંજૂરી ન આપવાનો નિર્ણય કર્યો હતો। બાદમાં સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલો પહોંચ્યો હતો, જેમાં કોર્ટે બેતરફી નિર્ણય આપ્યો હતો। કોર્ટની બેન્ચે મુખ્ય ન્યાયાધીશે અનુરોધ કર્યો હતો કે આ કેસને મોટી બેન્ચ સમક્ષ ટ્રાન્સફર કરવામાં આવે। હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।